વાત કરીએ મોરબીની તો મોરબી જિલ્લામાં નશાના કારોબારનો મુખ્ય સૂત્રધાર રવિ કંડિયા ઝડપાયો છે. મોરબી તાલુકાના રંગપર નજીક મોરબી એલસીબી ટીમે ટાઇલ્સ સેનેટરીની આડમાં 90,000 જેટલી બોટલ જેની અંદાજિત કિંમત 2,04,56,200 રૂપિયા છે અને કાળો કારોબાર કરનાર મુખ્ય આરોપીને ઝડપીને રિમાન્ડ મેળવવા તજવીજ હાથ ધરી હતી. દેશમાં દારૂ અને નશીલા પદાર્થ પર પ્રતિબંધ છે, તેમ છતાં અવારનવાર આવી ઘટનાઓ સામે આવી રહી છે. આ અંતર્ગત વાત કરવામાં આવે તો મુદ્દામાલ કબજે કરાયો છે અને 2,04,56,200 રૂપિયા જેટલી કિંમતનો મુદ્દામાલ કબજે કર્યો છે. મોરબી એલસીબી ટીમે ટાઇલ્સ સેનેટરીની આડમાં 90,000 જેટલી બોટલો જે છે તે ઝડપી પાડી છે. આ અંગે વધુ તપાસનો ધમધમાટ ચાલુ છે અને નશાના કારોબારનો મુખ્ય સૂત્રધાર જે છે રવિ કંડિયા તે ઝડપાયો છે. મોરબી તાલુકાના રંગપર નજીકથી ઝડપાયો હોવાનું સામે આવ્યું છે. એલસીબી હવે એક્શન મોડમાં આવી ગઈ છે. આ અંગે વધુ તપાસનો ધમધમાટ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે. દેશમાં દારૂ તથા નશીલા પદાર્થ પર પ્રતિબંધ હોવા છતાં પણ આવી ઘટનાઓ અવારનવાર સામે આવી રહી છે.